નમસ્કાર મિત્રો, તમારું બધાનું અમારી ચેનલ પર સ્વાગત છે। આજની કહાનીનું નામ છે હિંમત। આ મારી કહાની છે। મારું નામ નમ્રતા છે। આજે હું ખૂબ ખુશ હતી કારણ કે છોકરો અને તેનો પરિવાર મને જોવા માટે આવી રહ્યો હતો। આ મારો પહેલો સંબંધ હતો અને છોકરાના માતા પિતાએ જાતે જ મને તેમના દીકરા માટે પસંદ કરી હતી। હવે તેઓ તેમના દીકરા સાથે અમારા ઘરે આવી રહ્યા હતા। મારી સાથે મુલાકાત કરવા અને મારા માતા પિતા સાથે અમારા સંબંધની વાત કરવા હું પણ મારા થનારા પતિને જોવા માટે ઉત્સુક હતી। મારા માતા પિતા પણ તે છોકરાને મળવા ઈચ્છતા હતા કારણ કે અત્યાર સુધી તેઓ ફક્ત તેના માતા પિતાને જ મળ્યા હતા। હું ખૂબ ખુશ હતી અને સારી રીતે તૈયાર થઈ રહી હતી જેથી છોકરો મને પસંદ કરે। મને છોકરાનો ફોટો બતાવવામાં આવ્યો હતો અને મને તે ખૂબ ગમ્યો હતો। તે ખૂબ સ્માર્ટ અને ભણેલો હતો। મેં સાંભળ્યું હતું કે તેણે પોતાનું શિક્ષણ શહેરમાં જઈને પૂરું કર્યું હતું। અમે એક નાના ગામમાં રહેતા હતા। અમારું ગામ કોઈ સામાન્ય ગામ નહોતું। અહીં ઘણા જમીનદારો રહેતા હતા। મારો સંબંધ પણ એક જમીનદારના ઘરમાંથી આવ્યો હતો। હું ખૂબ ગભરાઈ રહી હતી કે ખબર નહીં શું થશે કારણ કે જ્યારે પહેલીવાર કોઈ છોકરીને જોવા માટે તેના સાસરિયા આવે છે ત્યારે તેમના મનમાં એક અજીબ પ્રકારની ગભરાટ થાય છે, ડર પણ લાગે છે અને દિલના ધબકારા જાણે કાબૂમાં નથી રહેતા। મહેમાનો અમારા ઘરે આવી ગયા હતા અને મને ચાની ટ્રે લઈને રૂમમાં બોલાવવામાં આવી। જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મેં જોયું કે એ છોકરો તેના માતા પિતાની વચ્ચે બેઠો હતો જે મને ખૂબ અજાણ્યા નજરે અને ચોરી છુપીથી જોઈ રહ્યો હતો। હું પણ તેને ચોરી જોઈ રહી હતી પણ ખબર નહીં કેમ અમારા પાસે બેઠેલા લોકોની હાજરીમાં મને ખૂબ શરમ આવી રહી હતી। મને જોવા માટે મારી ભાભી અને જેઠ પણ આવ્યા હતા। પછી બંને પરિવારોની સહમતિથી આ સંબંધ નક્કી થઈ ગયો। ટૂંક સમયમાં મારા લગ્ન આલોક સાથે થવાના હતા। હું ખૂબ ખુશ હતી। બંને પરિવારો વચ્ચે એક નવો સંબંધ બંધાવાનો હતો। અમારા પરિવારના લોકો ગરીબ હતા। મારા પિતા એક નાની ફેક્ટરીમાં કામ કરતા હતા અને તે ફેક્ટરી પણ અમારા ગામમાં નહીં પરંતુ શહેરમાં હતી। મારી એક મોટી બહેન પણ હતી જેના લગ્ન અમારા જ ગામમાં એક જમીનદારના દીકરા સાથે થયા હતા। અમે બંને બહેનો એટલી સુંદર હતી કે મોટી બહેનનો સંબંધ પણ ઝડપથી જમીનદારના દીકરા સાથે નક્કી થઈ ગયો હતો અને હવે તે જે ઘરમાં રહેતી હતી મારી મોટી બહેનનો પતિ શહેરમાંથી વકીલાતની ડિગ્રી લઈને આવ્યો હતો। હું ખૂબ ખુશ હતી કારણ કે મારા લગ્ન એક સારા ઘરમાં થઈ રહ્યા હતા। મારી મોટી બહેનનો પતિ એક વકીલ હતો અને ઘણા પૈસા કમાતો હતો। ગામમાં તેની ઘણી જમીનો હતી। જે છોકરા સાથે મારા લગ્ન થઈ રહ્યા હતા તે પણ એક સારો માણસ હતો પરંતુ મારા પતિની નોકરી ગામમાં જ હતી। મારી બહેન તેના સાસરે ખૂબ સારી રીતે રહેતી હતી। તેના અને તેના પતિ વચ્ચે ખૂબ સારી સમજણ હતી। મારા પરિવારના લોકો ઈચ્છતા હતા કે મને પણ મારી બહેન જેવો જ પતિ મળે। લોકો અમને અમારી સુંદરતાને કારણે જાતે જ પસંદ કરી લેતા અને મારા લગ્ન પણ મારી સુંદરતા જોઈને જ નક્કી થયા હતા। છોકરાના પરિવારને મારા માતા પિતા પાસેથી કંઈ જોઈતું નહોતું। તેઓ ફક્ત મને તેમની વહુ તરીકે સ્વીકારવા માંગતા હતા કારણ કે તેઓને હું ખૂબ ગમી હતી। તેઓ કોઈ લાલચ વિના ફક્ત મને તેમના ઘરની વહુ બનાવવા માંગતા હતા। હાલમાં બંને પરિવારોની ખુશી જળવાઈ રહી હતી। દરેક વ્યક્તિ ખૂબ ખુશ હતી અને હવે ફક્ત અમારા લગ્ન દિવસની રાહ જોઈ રહી હતી। 2 મહિનાની રાહ જોયા પછી આખરે મારા લગ્નનો દિવસ આવી ગયો। અમારા ગામમાં મોટા સ્થળોએ પંડાલ લગાવવામાં આવ્યા હતા અને બારાતના રોકાણની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। દુલ્હન માટે એક અલગ ઓરડો બનાવવામાં આવ્યો હતો જ્યાં મહેમાનો બેસી શકે અને તેમને ભોજન કરાવવામાં આવે। અલગ જગ્યાએ વિવિધ પ્રકારના પંડાલ લગાવવામાં આવ્યા હતા અને બરાબર વચ્ચે એક મંડપ બનાવવામાં આવ્યો હતો જ્યાં દંપતી તેમના લગ્ન જીવનની શરૂઆતના શપથ લઈ શકે। હું ખૂબ ખુશ હતી કારણ કે હવે હું આ ઘરની દીકરીમાંથી કોઈ બીજા ઘરની વહુ બનવા જઈ રહી હતી। બધા મહેમાનો આવી ગયા હતા। મારા ઘરના બધા લોકો કોઈને કોઈ કામમાં વ્યસ્ત હતા। તેઓ ઈચ્છતા હતા કે બારાતીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય। હું મારા પંડાલમાં બેઠી હતી। મેં મારી માતાએ આપેલા ઘરેણાં પહેર્યા હતા જે તેમણે મારા માટે ખૂબ સંભાળીને રાખ્યા હતા જેથી લગ્નના દિવસે તેઓ મને આપી શકે। હજી સુધી મેં ચૂંદડી ઓઢી નહોતી કારણ કે લગ્નના મુહૂર્તમાં હજી સમય હતો। જ્યારે છોકરીઓ મને બોલાવવા આવશે ત્યારે મારે બહાર જવાનું હતું। હું ખૂબ આરામથી તૈયાર થઈ રહી હતી અને વારંવાર પોતાને અરીસામાં જોઈ રહી હતી।
ત્યારે અચાનક એક અજીબ અવાજ સંભળાયો. જેમ જ હું પાછળ વળી મારી આંખો ફાટી રહી ગઈ, કારણ કે બે અજાણ્યા લોકો મારા પંડાલમાં ઘૂસી આવ્યા હતા. આ લોકો કોણ હતા? હું તેમને ઓળખતી નહોતી, પણ જેમ જ હું ચીસ પાડવા જતી હતી, એક વ્યક્તિએ મારા મોં પર હાથ મૂકી દીધો અને મને ચીસ પાડવાની કોઈ તક જ ન આપી. તેઓ ચોર હતા અને ક્યાંકથી ઘણી બધી વસ્તુઓ ચોરીને તેમની થેલીમાં લઈ આવ્યા હતા. જ્યારે તેમણે મને ઘરેણાં પહેરેલી જોઈ તો તેમણે મારા ઘરેણાં ઉતારીને તેમની થેલીમાં નાખી દીધા. આ ઘરેણાં મારા માતા પિતાની બધી જમા પૂંજી હતી. આ સિવાય તેઓ મને કંઈ આપવાના નહોતા. હું ખૂબ કોશિશ કરી રહી હતી કે હું પોતાને છોડાવું અને ચીસ પાડું, પણ તે ચોર મને ખૂબ જોરથી પકડી રહ્યો હતો અને મારા મોં પર હાથ રાખ્યો હતો. મારા પંડાલમાં ઘૂસીને તેને અહીંથી પણ ચોરી કરવાની તક મળી ગઈ હતી. ત્યારે એક ચોરે મને ધ્યાનથી જોયું અને મારી સુંદરતા પર ધ્યાન આપ્યું. મેં હજી ચૂંદડી ઓઢી નહોતી, જેનાથી હું પોતાને ખૂબ અસહજ અનુભવી રહી હતી. આ લોકો મને છોડવાના મૂડમાં બિલકુલ નહોતા લાગતા. ત્યારે એક ચોર મારી નજીક આવ્યો. ધીમે ધીમે તે મારી ઇજ્જત સાથે રમવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યાં જ મેં જોયું કે મારા જીજાજી પંડાલની અંદર આવી ગયા. તેમને જોતાં જ ચોરને ભાગવાનું જ યોગ્ય લાગ્યું. તેમણે મને તરત જ છોડી દીધી અને જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તે પાછા ભાગી ગયા. હું ખૂબ રડી રહી હતી. મને કંઈ સમજાતું નહોતું કે શું કરવું. જીજાજીએ તે લોકોને પકડવાની ખૂબ કોશિશ કરી, પણ તેઓ તેમને પકડી શક્યા નહીં. જ્યારે તેમણે જોયું કે મારી હાલત ખૂબ ખરાબ હતી, તો તેઓ મને પકડીને બેડ પર બેસાડવા જતા હતા. ત્યારે તેમની નજર મારી દૂર પડેલી ચૂંદડી પર પડી. તેમણે ચૂંદડી ઉપાડી અને મારા પર નાખી દીધી, પણ પછી અચાનક ગુસ્સામાં મને જ ઠપકો આપવા લાગ્યા. હું રડતા રડતા જીજાજીને કહેવા લાગી, જીજાજી, તમને ખબર નથી, તે લોકોએ મારા બધા ઘરેણાં લઈ લીધા. હવે મારા લગ્ન કેવી રીતે થશે? જો મમ્મી પપ્પાને આ વાતની ખબર પડશે તો તેઓ ખૂબ પરેશાન થઈ જશે. તેમણે કેટલીક મહેનતથી આ ઘરેણાં મારા માટે સંભાળી રાખ્યા હતા. હું જોરથી રડી રહી હતી. ત્યારે જીજાજીએ મને શાંત કરતા કહ્યું, તું ચિંતા ન કર, આજે તારા લગ્નનો દિવસ છે. રડવાનું બંધ કર. તું દુલ્હન છે. જો કોઈએ તને આ હાલતમાં જોઈ લીધું તો લોકો શું વિચારશે? બધું ઠીક થઈ જશે. બસ શાંત રહે. આ દરમિયાન મારી બહેન ફૂલોથી થાળી લઈને ઓરડામાં આવી અને બોલી, તમે બંને અહીં શું કરો છો? બહાર ચાલો, બારાત આવી ગઈ છે. આપણે સ્વાગત પણ કરવાનું છે. જેમ જ દીદીએ મને રડતી જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને નજીક આવીને જીજાજી તરફ જોઈને બોલી, આને શું થયું? આ એટલી જોરથી કેમ રડી રહી છે? હું ફક્ત રડતી જ રહી. હું એટલી આઘાતમાં હતી કે કંઈ બોલવાની સ્થિતિમાં નહોતી. ત્યારે જીજાજીએ દીદીને આખી વાત કહી દીધી. બધું સાંભળીને દીદીના હોશ ઉડી ગયા. તેમણે તરત જ મને પૂછ્યું, તે લોકોએ તારી સાથે કંઈ ખોટું તો નથી કર્યું ને? મેં કહ્યું, ના, જીજાજી સમયસર આવી ગયા, તેથી તેઓ મને કોઈ નુકસાન ન પહોંચાડી શક્યા, પણ તેમણે મારા બધા ઘરેણાં લઈ લીધા. હવે શું થશે? મમ્મી પપ્પા મને આ ઘરેણાં લગ્નમાં આપવાના હતા. હવે તો તેમની ઇજ્જત બધાની સામે ખરાબ થઈ જશે. આ સાંભળીને દીદીએ તરત કહ્યું, તું ચિંતા ન કર, અમે તને અમારા ઘરેણાં આપીશું. હું આશ્ચર્યથી દીદી તરફ જોવા લાગી. ત્યારે જીજાજી પણ મારી તરફ જોવા લાગ્યા અને બોલ્યા, હા, તારી દીદી સાચું કહે છે. તેમણે તરત જ પોતાના ગળામાંથી સોનાની ચેન અને આંગળીમાંથી વીંટી કાઢીને મને આપી અને પહેરવા કહ્યું. દીદીએ પણ પોતાના બધા ઘરેણાં ઉતારીને મને પહેરાવી દીધા અને કહ્યું, આ ઘરેણાં તે જ છે જે તું તારા સાસરે લઈ જવાની હતી. હું દીદી તરફ જોવા લાગી અને બોલી, પણ દીદી, તમે આવું કેમ કરો છો? ત્યારે દીદી બોલી, આથી કોઈ ફરક નથી પડતો. મારી પાસે બીજા આવી જશે, પણ આ સમયે અમારા મમ્મી પપ્પાની ઇજ્જતનો સવાલ છે. હું દીદીને વળગીને ફૂટી ફૂટીને રડવા લાગી. મને સમજાતું નહોતું કે આ કેવી વિપત્તિ હતી. જેટલી ખુશી હતી એટલી જ મારી ખુશીને કોઈની નજર લાગી ગઈ હતી. હવે મને દુલ્હનના રૂપમાં મંડપમાં લઈ જવામાં આવી, કારણ કે મુહૂર્ત નીકળી રહ્યો હતો. બધી રસમો પૂર્ણ થયા પછી મારા લગ્ન થઈ ગયા. હું હજી પણ આ ઘટનામાંથી ખૂબ ડરી ગઈ હતી. આ જ કારણે આ લગ્નને લઈને મારી બધી ખુશી સમાપ્ત થઈ ગઈ હતી. હું વારંવાર મારા માતા પિતાને જોઈને રડતી હતી અને મારું મન મને વારંવાર એ વિચારવા મજબૂર કરતું હતું કે જો જીજાજીએ મારી મદદ ન કરી હોત તો મને મારા માતા પિતાની મોટી સભામાં કેટલી બેઇજ્જતી સહન કરવી પડી હોત. લગ્નની બધી રસમો પૂર્ણ થઈ ગઈ. જ્યારે હું મારા પતિ સાથે દુલ્હનના રૂપમાં બેઠી હતી
અને બધા અમને પતિ પત્ની તરીકે આશીર્વાદ આપી રહ્યા હતા. ત્યારે મારી નણંદ મારી પાસે આવીને બેઠી અને વારંવાર મારા ઘરેણાંને સ્પર્શ કરી રહી હતી. દરેક વસ્તુને ધ્યાનથી જોઈ રહી હતી, તેનું વજન પણ તોલી રહી હતી અને વારંવાર ઘરેણાંની ખૂબ વખાણ કરી રહી હતી. તે કહેતી હતી, ભાભી, તારા પપ્પા ગરીબ મજૂર હોવા છતાં તને કેટલા ઘરેણાં આપીને ગયા છે. હું તેની કોઈ વાતનો જવાબ નહોતી આપતી અને પછી ઝડપથી બાકીની રસમો પૂર્ણ થતાં જ મારી વિદાય કરી દેવામાં આવી. જ્યારે હું વિદાય થઈને મારા સાસરે આવી ત્યારે હું ખૂબ ડરેલી હતી. એ જ વાતો મારા મનમાં વારંવાર ફરી રહી હતી. કોઈની સાથે વાત કરવાનું મન નહોતું થતું. શુક્ર હતો કે તે લોકોએ મારી ઇજ્જત પણ ખરાબ કરી શક્યા હોત. હું માનસિક રીતે ખૂબ પરેશાન હતી. હું મારા ઓરડામાં બેઠી મારા પતિની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન હું તે ઘટનાને ઊંડાણપૂર્વક વિચારી રહી હતી અને ક્યારે મારા પતિ ઓરડામાં આવી ગયા તેની મને ખબર જ ન પડી. તેઓ આવીને મારી પાસે બેઠા. જેમ જ તેમણે મને સ્પર્શ કરી, હું અચાનક ડરી ગઈ. મને આટલી ડરેલી જોઈને તેમણે પૂછ્યું, શું થયું? તું આટલી ડરેલી કેમ છે? હું કંઈ બોલી શકતી નહોતી કારણ કે હજી પણ હું એ જ અનુભવી રહી હતી જ્યારે તેમાંથી એકે મને ખૂબ જોરથી પકડી રાખી હતી અને બીજો ધીમે ધીમે મારી નજીક આવીને મારી ઇજ્જત ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ખબર નહીં કેમ મારા પતિને જોતાં જ મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું ફૂટી ફૂટીને રડવા લાગી. તેમણે મને પૂછ્યું, શું થયું? તમને લાગ્યું કે હું મારા પરિવારને યાદ કરી રહી હતી કારણ કે હું મારા પરિવારની ખૂબ લાડકી હતી. હવે આટલા અજાણ્યા લોકોની વચ્ચે આવીને મને ડર લાગી રહ્યો હતો. મારા પતિએ કહ્યું, તું ચિંતા ન કર, જેમ તને ઠીક લાગે તેમ આરામ કર અને વળી ખૂબ મોડું થઈ ગયું છે, તારે સૂઈ જવું જોઈએ. મારા પતિએ મને સાંત્વના આપી પણ હું હજી પણ અસહજ અનુભવી રહી હતી. ત્યારે તેમણે કહ્યું, તું આરામથી બેડ પર સૂઈ જા, હું જઈને સોફા પર સૂઈ જાઉં છું. મેં મારા પતિને કોઈ જવાબ ન આપ્યો અને તેઓ ચૂપચાપ જઈને સોફા પર સૂઈ ગયા. જ્યારે હું બેડ પર પડી રહી, હું કરવટ લઈને સૂતી અને આંખો બંધ કરી દીધી. પણ એ જ ઘટના મારી આંખો સામે ફરી ફરવા લાગી. પણ મેં તેને મારા મનમાંથી કાઢવાની કોશિશ કરી અને પછી ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે મારી નણંદ ઓરડામાં હાજર હતી અને ખૂબ આશ્ચર્યમાં હતી. મેં પૂછ્યું, શું થયું? તેણે કહ્યું, તું બેડ પર અને ભાઈ સોફા પર શું કરે છે? મેં જોયું કે મારો પતિ હજી પણ સોફા પર સૂતો હતો અને તેની બહેનનો અવાજ સાંભળીને ઉઠી ગયો. હવે તેણે એ જ સવાલ પોતાના ભાઈને પણ કર્યો. મારા પતિએ કહ્યું, કંઈ નહીં નમ્રતા, અસહજ અનુભવી રહી હતી તેથી હું સોફા પર સૂઈ ગયો. મારી નણંદ આ સાંભળીને ખૂબ આશ્ચર્યમાં આવી ગઈ અને પછી તે ઓરડામાંથી બહાર નીકળી ગઈ. તેણે મને તૈયાર થવા કહ્યું. હું તૈયાર થઈ અને સાસુ સસરાના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ અમે બધાએ સાથે નાસ્તો કર્યો. મારા સાસુ સસરા મારી ખૂબ વખાણ કરી રહ્યા હતા. જ્યારે મેં ગૌર કર્યું કે મારી નણંદ વારંવાર મારા ઘરેણાંની વખાણ કરી રહી હતી, મને સમજાતું નહોતું કે તેને મારા ઘરેણાંમાં આટલી રુચિ કેમ હતી. લગ્નના દિવસથી જ તેની નજર મારા પર હતી. નાસ્તો કર્યા પછી મારા દેવરે આલોકને કહ્યું, ચાલો જીજાજી, તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તે મારા પતિને પોતાની સાથે લઈ ગયો. જ્યારે મારી નણંદ મને ઓરડામાં લઈ આવી અને વારંવાર પૂછવા લાગી, ખરેખર તારા અને ભાઈ વચ્ચે કંઈ થયું નથી ને? મેં તેને કહ્યું, ના, એવી કોઈ વાત નથી. ત્યારે તેણે કહ્યું, મને તો કંઈક ગડબડ લાગે છે. આખરે ભાઈના સોફા પર સૂવાનો શું મતલબ થયો? હું આના પર ચૂપ રહી. મેં તેને કોઈ જવાબ ન આપ્યો. ત્યારે મારો પતિ ગુસ્સામાં ઓરડામાં આવ્યો. તેની સાથે મારો દેવર પણ હતો. મારા દેવરે ગુસ્સામાં કહ્યું, નમ્રતા, શું જે હું સાંભળી રહ્યો છું તે સાચું છે? હું આ સાંભળીને ડરી ગઈ અને બોલી, મને સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો. તમે શું સાંભળ્યું? ત્યારે તેણે કહ્યું, તું પવિત્ર નથી. તે લગ્ન પહેલાં જ તારી પવિત્રતા ગુમાવી દીધી છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં કહ્યું, તમે શું કહો છો? ના, એવી કોઈ વાત નથી. ત્યારે મારા દેવરે કહ્યું, તો પછી અમારા જીજાજીએ રાતે સોફા પર કેમ રાત વિતાવી? તમે બંને કે સાથે કેમ ન સૂયા? મેં કહ્યું, તેમણે જાતે જ સોફા પર જવાનો નિર્ણય લીધો હતો. આના પર મારા પતિએ કહ્યું, હા, પણ તું મારાથી આટલી ડરેલી કેમ હતી? શું કોઈ છોકરી તેની લગ્નની પહેલી રાત આટલી ગભરાયેલી હોય છે? તારી હાલત જોઈને મેં વિચાર્યું કે તને થોડો સમય આપવો જોઈએ. પણ જે કંઈ પણ મારા દેવરે મને કહ્યું તેનાથી હવે મને યકીન થઈ ગયો છે કે તારો લગ્ન પહેલાં તારા જીજાજી સાથે કોઈ સંબંધ હતો
અને ગઈકાલે રાતે પણ દેવરે જાતે તને અને જીજાજીને એકબીજાનો હાથ પકડતા જોયા હતા. તે તારી ચૂંદડી પણ પોતાના હાથે ઠીક કરી રહ્યો હતો. આનો શું મતલબ નીકળે? તેમણે ગુસ્સાથી મારી તરફ જોયું અને બોલ્યા, તે રાતે આંસુ વહાવ્યા જેથી હું ડરી જાઉં અને કંઈ ન કરી શકું. સારું થયું કે મારા દેવરે મને બધું સમયસર કહી દીધું. મેં મારા પતિને કહ્યું, એવું કંઈ નથી, તમારા દેવરે જે કંઈ જોયું છે તે ગેરસમજ છે. મારા પતિ મારી પાસે આવ્યા અને તેમણે મારો હાથ જોરથી પકડી લીધો અને બોલ્યા, તો પછી રાતે તું આ નાટક કેમ કરી રહી હતી? મારી નણંદ પણ આખા મામલાને વધુ ભડકાવવામાં લાગેલી હતી. તે બોલી, ભાઈ, તું આની સાથે જે કરી રહ્યો છે તે બિલકુલ સાચું કરી રહ્યો છે. આણે ગઈ રાત્રે તારી સાથે જે કર્યું તે અમારા પરિવારમાં આજ સુધી કોઈની સાથે નથી કર્યું. આનો સીધો અર્થ એ જ છે કે આ પવિત્ર નથી અને આ સત્ય છુપાવવા માટે જ આણે લગ્ન પહેલા પોતાના જીજાજી સાથે સંબંધ બનાવ્યો હતો. આથી જ આ આટલું બધું નાટક કરી રહી છે. મારી નણંદ આવું કહીને મારા પતિને વધુ ભડકાવી રહી હતી. મેં કહ્યું, તમે લોકો મારા પર ખોટો આરોપ લગાવી રહ્યા છો. આટલામાં ઘોંઘાટ સાંભળીને મારા સાસુ સસરા પણ ઓરડામાં આવી ગયા અને પૂછવા લાગ્યા, શું થયું? હું દોડીને મારી સાસુને વળગી પડી અને રડતા રડતા બોલી, જુઓ મમ્મીજી, આ લોકો મારા પર ખોટો આરોપ લગાવી રહ્યા છે. આના પર મારી નણંદ બોલી, ભાભી, અમે કોઈ ખોટો આરોપ નથી લગાવતા. હમણાં સાબિત થઈ જશે કે તું પવિત્ર છે કે નહીં. હું એક બાબાજીને ઓળખું છું. તેઓ અહીં આવશે અને બધું સત્ય બહાર આવી જશે. મારા સસરાએ ગુસ્સામાં કહ્યું, અરે, તમે લોકોની અક્કલ ઘાસ ચરાવવા ગઈ છે શું? આ બિચારી છોકરીને અમારા ઘરે આવ્યાને હજી એક દિવસ પણ નથી થયો અને તમે લોકો તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું. આના પર મારા દેવરે કહ્યું, અરે સસરાજી, તમે જેને બિચારી કહો છો તે બિચારી નથી. લગ્ન પહેલાં જ આનો પોતાના જીજાજી સાથે ચક્કર હતો. મેં જાતે આને ગઈ રાત્રે લગ્નના પંડાલમાં પોતાના જીજાજી સાથે જોઈ હતી. આ ત્યાં ખોટી હરકતો કરી રહી હતી અને પોતાની આ સચ્ચાઈ છુપાવવા માટે જ આણે પોતાના પતિને સ્પર્શ પણ ન કરવા દીધો અને તેને સોફા પર સુવડાવી દીધો. આ સાંભળીને મારા સાસુ સસરાએ પોતાના કાન પર હાથ મૂકી દીધા અને બોલ્યા, એ ભગવાન, અમે કેવી છોકરીને અમારી વહુ બનાવી લાવ્યા. હું સમજાવવાની કોશિશ કરી રહી હતી. તમે લોકો મારી વાત સમજવાનો પ્રયાસ કેમ નથી કરતા? પણ કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહોતું. મારી નણંદ બધાની સામે વારંવાર કહેતી હતી, આ છોકરી ખોટી છે. પોતાની ભૂલ છુપાવવા માટે જ માણસ એમ કહે છે કે મેં મારી પત્ની સાથે કંઈ નથી કર્યું. ત્યારે મારા પતિએ પોતાના દેવરને કહ્યું, તો પછી દેવરજી, તમારે સાબિત કરવું પડશે કે આ છોકરી પવિત્ર છે કે અપવિત્ર. તેના માટે બાબાજીને બોલાવવો, કારણ કે જો આ અપવિત્ર નીકળી તો હું આને ઘરમાંથી કાઢી મૂકીશ. હું આવી છોકરી સાથે મારું આખું જીવન નથી ગાળી શકતો. હું જોરથી રડી રહી હતી. મારી ભૂલ શું હતી કે મારી સાથે આટલું ખરાબ થઈ રહ્યું હતું? શું હું ખરેખર અપવિત્ર હતી? લગ્ન પછી મેં વિચાર્યું હતું કે મારું જીવન ખૂબ સુખી થશે, પણ અહીં તો મને એક પળની શાંતિ પણ નહોતી મળી રહી. તો ખુશીઓ ક્યાંથી મળે? 2 કલાક પછી બાબાજી અમારા ઘરે આવી ગયા. આ બાબાજી કોણ હતા? અમારામાંથી કોઈ નહોતું જાણતું, સિવાય મારા દેવરના. મારા દેવરે જ તેમને ઘરે બોલાવ્યા હતા અને પહેલાં જ બધું કહી દીધું હતું. બાબાજીએ કહ્યું, ઠીક છે, હું આ છોકરીની સચ્ચાઈ જાણવા માટે મારો વિશ્વાસ રાખીશ. હવે ખબર પડશે કે આ છોકરી પવિત્ર છે કે અપવિત્ર. બાબાજીએ મને પોતાની પાસે બેસાડી, મારી કુંડળી મંગાવી અને પછી પોતાનો હાથ મારા માથા પર મૂકીને કેટલાક મંત્રો વાંચવા લાગ્યા. મને ખબર નહોતી કે તેઓ શું કરી રહ્યા હતા, પણ થોડી વાર પછી તેમણે આંખો ખોલી અને બોલ્યા, આ છોકરી અપવિત્ર છે અને હવે આ છોકરીનું ભાગ્ય તમારા દીકરા સાથે જોડાઈ ગયું છે. હવે તમારા દીકરાના જીવનમાં પણ મુશ્કેલીઓ આવવાની છે. બધા આ સાંભળીને આશ્ચર્યમાં રહી ગયા. મેં કહ્યું, બાબાજી, તમે શું કહો છો? એવું કાંઈ નથી. ત્યારે બાબાએ બોલ્યા, એવું જ છે, તમારી છોકરી અપવિત્ર થઈ ગઈ છે અને હવે તેનું ભાગ્ય તમારા પતિના ભાગ્ય સાથે જોડાઈ ગયું છે. હવે ઘણી મુશ્કેલીઓ તમારા પતિ પર આવવાની છે અને આ સમય દૂર નથી પણ ખૂબ નજીક છે. મારી સાસુ ગભરાઈ ગઈ અને બોલી, તો બાબાજી, આ સમસ્યાનો શું ઉપાય થશે? અમને ઉપાય જણાવો. અમે આ છોકરીને અહીંથી કાઢી મૂકીશું. અમને અમારા દીકરા પર કોઈ સંકટ નથી જોઈતું. બાબાએ બોલ્યા, ઠીક છે, હું ઉપાય જણાવી દઉં. આ છોકરીને પૂરા 2 દિવસ સુધી ન તો કોઈ ભોજન આપવામાં આવે, ન તો એક ટીપું પાણી. આને પોતાની અપવિત્રતા દૂર કરવા માટે ઉપવાસ કરવો પડશે.
મેં રડતા રડતા કહ્યું, બાબાજી તમે શું કહો છો? જો હું ભૂખી તરસી રહીશ તો હું મરી જઈશ. ત્યારે બાબાએ બોલ્યા, જો તું ભૂખી તરસી નહીં રહે તો તારો પતિ મરી જશે. આટલું કહીને બાબા ચાલ્યા ગયા. પણ હું ઉલઝનમાં હતી. આ લોકો મને ન જાણે શું શું કહેવા લાગ્યા. મને મારો પરિવાર ખૂબ યાદ આવી રહ્યો હતો. હું વિચારી રહી હતી કે હું કયા ઘરમાં લગ્ન કરીને આવી ગઈ. મારા જીવનમાં કેટલી સમસ્યાઓ આવી ગઈ. હું રડતા રડતા બેહાલ થઈ ગઈ હતી. સાંજ થવા આવી. મને ખૂબ જોરથી ભૂખ લાગી રહી હતી. મને ઓરડામાં બંધ કરી દેવામાં આવી હતી. મને સમજાતું નહોતું કે હું શું કરું. ભયંકર ગરમીના કારણે મારું ગળું સુકાઈ રહ્યું હતું. પણ મારી સાસુ અને નણંદે મને કંઈ ખાવા પીવા ન આપ્યું. મારો પતિ પણ ઓરડામાં નહોતો આવતો. હું તેની સાથે વાત કરવા માંગતી હતી અને કહેવા માંગતી હતી કે મને કંઈ ખાવા માટે આપો. આ બાબા જૂઠું બોલે છે. હું બંધ ઓરડામાં ચાલવા લાગી કે કદાચ મને ક્યાંક કંઈ ખાવાનું મળી જાય. હું હજી ઓરડામાં કંઈ શોધી જ રહી હતી કે ત્યાં જ અચાનક મારા પતિનો તીવ્ર અવાજ સંભળાયો. તે જોરથી ચીસો પાડી રહ્યો હતો. મને ખબર નહોતી કે તે આટલું કેમ ચીસો પાડી રહ્યો છે. હું અંદરથી ઓરડાનો દરવાજો જોરથી ટકોરવા લાગી. દરવાજો ખોલો. આલોકને શું થયું? ત્યારે મારી નણંદે અચાનક દરવાજો ખોલ્યો અને મારા ચહેરા પર જોરદાર થપ્પડ મારી. મને સમજાતું નહોતું કે તેણે આવું કેમ કર્યું. જેમ જ મેં મારા પતિનો બળેલો પગ જોયો, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી સાસુ છાતી પીટીને રડવા લાગી અને બોલવા લાગી, હે ભગવાન, અમે અમારા ઘરમાં કેવી વિપત્તિ બોલાવી લીધી. મારા દીકરાનું જીવન આ છોકરીના આવવાથી બરબાદ થઈ ગયું. આના આવવાથી જ અમારા પર મુસીબતો આવવાનું શરૂ થઈ ગયું. હવે ખબર નહીં મારા દીકરાનું શું થશે. મારો દીકરો નહીં બચે. હું દોડીને મારા પતિ તરફ આગળ વધી અને તેના પગને સ્પર્શ કરવાની કોશિશ કરવા લાગી. તેના હાથમાં પકડવાની કોશિશ કરી ત્યારે મારી સાસુએ મને જોરથી ધક્કો મારી દીધો અને ચીસો પાડીને બોલી, મારા દીકરાને ના સ્પર્શ. કર્મજલી, મારા દીકરા સાથે જે થઈ રહ્યું છે તે તારા જ કર્મોનું ફળ છે. અરે, જો તને તારો જીજાજી આટલો જ પસંદ હતો તો તેની સાથે જ લગ્ન કરી લેતી. મારા દીકરાનું જીવન બરબાદ કરવાની શું જરૂર હતી? હું હજી પણ તેમને એ જ કહેતી હતી, મમ્મીજી, મારી કોઈ ભૂલ નથી. આ લોકનો પગ બળી ગયો, આમાં મારી શું ભૂલ છે? ત્યારે મારો દેવર દોડતો આવ્યો અને બોલ્યો, હું હમણાં બાબાજીને મળીને આવું છું. બાબાજીએ કહ્યું છે કે આ છોકરીએ જ આ બધું કર્યું છે. આલોકે ચોક્કસ કંઈ ખાધું કે પીધું હશે. હું રડતી રહી અને કહેતી રહી કે હું નિર્દોષ છું, પણ કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહોતું. મારી સાસુ અને નણંદ મને દોષી ઠેરવી રહ્યા હતા અને કહેતા હતા કે આ જ કારણે આલોક પર આ મુસીબત આવી છે. દરઅસલ મારા પતિનો પગ ત્યારે બળ્યો જ્યારે તેની બહેન ટ્રેમાં ગરમ ચા લઈ આવી રહી હતી. તે આલોક સાથે અથડાઈ ગઈ અને આખી ટ્રેની ચા આલોકના પગ પર પડી ગઈ. આ એક દુર્ઘટના હતી, પણ તેમણે આ દુર્ઘટનાને મારી સાથે જોડી દીધી. મારી સાસુ અને નણંદે મને આ વાત પર ખૂબ માર્યું. સવારથી મેં કંઈ ખાધું નહોતું, પણ આ લોકો તે બાબાના પ્રભાવમાં આવી ગયા હતા. તેમણે મને મારી મારીને અધમરી કરી દીધી અને ફરીથી મને ઓરડામાં બંધ કરી દીધી. હવે હું આ લોકોથી ખૂબ ડરવા લાગી હતી, કારણ કે આ લોકો માણસો નહોતા પણ હેવાન બની ગયા હતા. જ્યારે મારા પતિનો પગ ઠીક થયો તો તે મને મળવા ઓરડામાં આવ્યો અને વારંવાર કહેતો રહ્યો, ખબર નહીં કયો મનહૂસ પળ હતો જ્યારે મારા લગ્ન તારી સાથે થયા. હું તેના પગે પડી ગઈ અને રડતા રડતા કહેવા લાગી, આલોક, મેં કંઈ નથી કર્યું. હું સાચું કહું છું. હું પવિત્ર છું અને આ વાતનું સત્ય સાબિત કરી શકું છું. પણ તમે લોકો મારી વાત સાંભળવા તૈયાર જ નથી. મારા જીજાજી સાથે કોઈ સંબંધ નહોતો. કૃપા કરીને મારી વાત પર વિશ્વાસ કરો. આ બાબા જૂઠું બોલે છે. પણ આલોકે મારી એક પણ વાત ન સાંભળી. બીજે દિવસે ફરીથી તે બાબા આવી ગયો. મને તે બાબા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મેં તેનો કોલર પકડી લીધો અને ચીસો પાડવા લાગી, મારા ઘરની બરબાદીનું કારણ તું જ છે. હું પવિત્ર છું. હું જોરથી ચીસો પાડી રહી હતી. ત્યારે મારા પતિએ ગુસ્સામાં મને જોરદાર થપ્પડ મારી અને બોલ્યો, બાબાજી સાથે આવી રીતે વાત કરવાની તારી હિંમત કેવી થઈ? બાબા ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, હવે હું આ ઘરમાં ક્યારેય નહીં આવું. આખરે આ છોકરી અપવિત્ર છે અને આ ઘરમાં ખૂબ મોટું સંકટ આવવાનું છે અને તેનું કારણ ફક્ત આ છોકરી છે હશે. હું તો પણ કહેતી રહી કે આ બાબા જૂઠો છે. ત્યારે બાબાએ કહ્યું, જો હું જૂઠો છું તો તારે એક પરીક્ષા આપવી પડશે. બોલ, શું તું આ પરીક્ષા માટે તૈયાર છે? મેં ગુસ્સામાં કહ્યું, હા, હું તૈયાર છું, કારણ કે હું જૂઠું નથી બોલતી.
તું જૂઠો છે. બાબાએ કહ્યું, ઠીક છે, આ પરીક્ષાથી બધાને ખબર પડી જશે કે તું ખરેખર પવિત્ર છે કે નહીં. બાબાની વાતોમાં આવીને મેં આ પરીક્ષા આપવાનો નિર્ણય કરી લીધો, પણ મને ખબર નહોતી કે તે મને કેવી પરીક્ષા આપવાનો હતો. જ્યારે મેં જોયું તો મારા હોશ ઉડી ગયા. જમીન પર ઘણા બળતા કોલસા પાથરેલા હતા. તેમાંથી ગરમ ચિંગારીઓ નીકળી રહી હતી અને મારો પતિ બરાબર સામે ઊભો હતો. બાબાએ કહ્યું, તારે આ બળતા અંગારા પર ચાલીને તારા પતિ સુધી પહોંચવું પડશે. જો તારા પગ બળી ગયા તો તેનો અર્થ એ થશે કે તું અપવિત્ર છે, અને જો તારા પગ ન બળે તો તું પવિત્ર સાબિત થઈ જઈશ. મેં કાંપતા કાંપતા કહ્યું, તું શું કહે છે? આ આગ છે અને આગથી કોઈ પણ બળી શકે છે. પછી તે પવિત્ર હોય કે અપવિત્ર, તું આ લોકોના મગજમાં આવો ભ્રમ કેવી રીતે ભરે છે? બાબાએ ફરી કહ્યું, શું તું આ પરીક્ષા આપવા તૈયાર છે કે નહીં? કારણ કે ફક્ત આનાથી જ તારી સચ્ચાઈનો પતો લાગશે. હું જોરથી ચીસો પાડવા લાગી અને રડતા રડતા બધાને કહેવા લાગી, મારા પર વિશ્વાસ કરો. પણ કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહોતું. ત્યારે મારી નણંદે જબરજસ્તી મારો હાથ પકડ્યો અને મને બળતા અંગારા પર ઊભી કરી દીધી. હું જોરથી ચીસો પાડી કારણ કે મારા પગ બળવા લાગ્યા હતા. હું આગળ વધી શકતી નહોતી. મેં રડતા રડતા કહ્યું, હું આગળ નથી જઈ શકતી, મારા પગ બળી ગયા છે. ત્યારે મારો પતિ મારી પાસે આવ્યો અને તેણે ગુસ્સામાં મને ધક્કો મારીને જમીન પર પછાડી દીધી. મારા પતિએ ગુસ્સામાં કહ્યું, તારા પગ બળી ગયા છે, આનો અર્થ તું અપવિત્ર છે. હવે હું તને જીવતી નહીં છોડું. આ કહેતા તે મારી તરફ ઝડપથી આગળ વધ્યો. હું દર્દથી કણસી રહી હતી ત્યારે મારા દેવરે મને પકડી લીધી અને પોતાના ભાઈને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો, પણ મારો પતિ જોરથી ચીસો પાડવા લાગ્યો. આને હમણાં આ જ વખતે ઘરમાંથી બહાર કાઢી દો. આ મારી પત્ની બનવાને લાયક નથી. હું આની સાથે એક પળ પણ નથી રહી શકતો. જલ્દી આને તલાક આપી દઈશ. મારો દેવર તેને સમજાવવા લાગ્યો અને બોલ્યો, હવે જ્યારે આપણને આની સચ્ચાઈનો પતો લાગી ગયો છે તો આપણે શા માટે આનો ફાયદો ન ઉઠાવીએ? મારા સાસરિયા તેની વાતનો અર્થ સમજી શક્યા નહીં. ત્યારે તેણે હસતા હસતા કહ્યું, આ પોતાના દેવરને પ્રેમ કરે છે ને, તો આનો દેવર આની ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. આખરે તેણે આનો પહેલા પણ ઉપયોગ કર્યો છે, તો હવે આપણે આને તેના દેવર પાસે લઈ જઈશું અને કહીશું કે તારા કારણે તારી ભાભીનું જીવન બરબાદ થઈ રહ્યું છે. તે જાતે જ કબૂલ કરી લેશે કે તેનો પોતાનો દેવર સાથે સંબંધ છે. મારા શ્વાસ અટકી રહ્યા હતા. હું કાંપી રહી હતી, પણ કોઈ મારી હાલત જોવા તૈયાર નહોતું. મારો દેવર હસતા હસતા બોલવા લાગ્યો, તેનો દેવર પણ પરણેલો છે અને પોતાનું ઘર બચાવવા માટે તે આપણી દરેક વાત માનવા મજબૂર થઈ જશે. આપણે તેને આપણી ચાલમાં ફસાવીને ઉપયોગ કરીશું. તે ખૂબ શ્રીમંત છે, આપણા કરતાં પણ વધુ. મેં સાંભળ્યું છે કે ગામમાં તેની ઘણી જમીનો છે, તો શા માટે આપણે તેની પાસેથી થોડી જમીન આપણા નામે ન કરાવીએ? આ સાંભળીને મારો પતિ પણ તેની યોજના સમજી ગયો અને ધીમે ધીમે તેની આંખોમાં પણ એ જ લાલચ દેખાવા લાગ્યું. મેં રડતા રડતા કહ્યું, તમે લોકો ખૂબ ખોટું કરી રહ્યા છો. એક દિવસ તમારે બધાને ખૂબ પસ્તાવવું પડશે. મારા પતિએ હસીને બોલ્યું, બતાવ, તું તૈયાર છે કે નહીં? મેં ગુસ્સામાં કહ્યું, ના, હું ક્યારેય આ નહીં કરું. મારા પતિએ ગુસ્સામાં ચીસો પાડીને કહ્યું, તો પછી હમણાં જ આ વખતે આ ઘરમાંથી નીકળી જા અને તારા બાપને કહે કે તેણે કેવી દીકરીને જન્મ આપી છે. નહીં તો હું જાતે તેને ફોન કરીને બધું કહી દઈશ. ત્યારબાદ તું જ તેના સવાલોનો જવાબ આપતી રહે. આ સાંભળતા જ હું તેના પગે પડી ગઈ. મારી આંખોમાંથી આંસુ થમતા નહોતા. હું હાથ જોડીને ગીડગીડાવા લાગી, પ્લીઝ આવું ન કરો. તમે જાણો છો કે મારા પપ્પા બીમાર છે. તેઓ આ આઘાત સહન નહીં કરી શકે. તેમણે અમને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. જ્યારે તેમને આ બધું ખબર પડશે તો તેઓ શું વિચારશે? પણ મારા પતિએ મારી વાતને સંપૂર્ણપણે અવગણી અને હસીને બોલ્યો, જ્યારે તું તારા દેવર સાથે રંગરલીઓ મનાવી રહી હતી ત્યારે તને તારા બાપની બીમારીની યાદ ન આવી? હું ચીસો પાડીને રડતા બોલી, તમે લોકો મારી વાત કેમ નથી સમજતા? એવું કંઈ નથી, પ્લીઝ પ્લીઝ મને છોડી દો, આવું ન કરો. પણ મારા પતિના ચહેરા પર કોઈ દયા નહોતી. તેણે ઠંડા સ્વરમાં કહ્યું, ઠીક છે, જો તું ઈચ્છે છે કે અમે તને કંઈ ન કહીએ તો બસ બે જ રસ્તા છે. નહીં તો આ ઘરમાંથી નીકળી જા અને અમે તારા પિતાને બધું કહી દઈશું, અથવા અમારી સાથે તારી બહેનના ઘરે ચાલ અને ત્યાં જઈને એ જ કહે જે અમે તને કહ્યું છે. હવે મારી પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. મારે આ લોકો સાથે મારી બહેનના ઘરે જવું જ પડ્યું.
હું ખૂબ રડી રહી હતી. મારું આખું શરીર દર્દથી તૂટી ગયું હતું, પણ કોઈ મારી ચીસો સાંભળનારું નહોતું. મારા પતિએ મને જબરજસ્તી પોતાની સાથે ખેંચી અને તેની બહેનના ઘરે લઈ ગયો. જેમ જ અમે ત્યાં પહોંચ્યા, દરવાજો મારા જીજાજીએ ખોલ્યો. તે અમને જોઈને ખૂબ ખુશ થયા, પણ મારો ચહેરો ઝાંખો પડી ગયો હતો. મારી આંખો ભયથી ફેલાઈ ગઈ હતી. હું અંદરથી હચમચી ગઈ હતી. જેમ જ મારી બહેને મને જોઈ, તે ગભરાઈ ગઈ અને બોલી, તને શું થયું છે? તને જોઈને એવું નથી લાગતું કે તું નવી નવેલી દુલ્હન છે? તું કેટલી નબળી થઈ ગઈ છે. હજી તારા લગ્નને 1 અઠવાડિયું પણ નથી થયું અને તને જોઈને એવું લાગે છે જાણે વર્ષો પછી તારાથી મળું છું. હું કંઈ બોલી શકતી નહોતી. મારા હોઠ કાંપી રહ્યા હતા. મારી આંખોમાં આંસુ હતા. ત્યારે મારા પતિએ વચ્ચે બોલતા કહ્યું, બહેન, હવે તું તારી બહેનની ચિંતા છોડ અને મારી સાથે પણ થોડી વાત કર. પછી તેણે મારી બહેનને બેસવા માટે કહ્યું, પરંતુ તેના ચહેરા પર એક અલગ જ ગંભીરતા હતી. મારી બહેન કંઈ સમજી શકી નહીં. તેણે કહ્યું, શું વાત છે? ત્યારે મારા પતિએ કહ્યું, અમે અહીં બેસવા નથી આવ્યા. અમારે જીજાજી સાથે એકલામાં કેટલીક મહત્વની વાત કરવી છે. આ સાંભળીને મારી બહેન ચોંકી ગઈ અને બોલી, કેવી વાત? એટલામાં જીજાજી પણ ત્યાં આવી ગયા અને એ જ સવાલ કરવા લાગ્યા. મારા પતિએ કહ્યું, અમે અહીં વાત કરવા નથી આવ્યા, પણ રૂમમાં જઈને વાત કરવા માંગીએ છીએ. જીજાજી થોડા વિચારમાં પડી ગયા. પછી તેમણે હા પાડી અને અમને ત્રણેયને રૂમમાં લઈ ગયા. અંદર જતાં જ મારા પતિએ દરવાજો બંધ કરી દીધો અને તીખી નજરે મારા જીજાજીને જોતા કહ્યું, મને બધું ખબર પડી ગઈ છે. લગ્ન પહેલા તારું મારી પત્ની સાથે અફેર હતું. હું ચૂપચાપ ઊભી હતી, કંઈ બોલતી નહોતી, જ્યારે મારા પતિ સતત મને સવાલો કરતા હતા. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જીજાજી આઘાતમાં હતા. તેમણે કહ્યું, આલોક, તું આ શું બોલી રહ્યો છે? એવું કંઈ નથી. પણ આલોક ગુસ્સામાં બોલ્યો, મને બધું ખબર છે. તે મારી પત્નીનો પણ ઉપયોગ કર્યો છે. તેણે જાતે મને બધું કહ્યું છે અને જો તું ઈચ્છે તો હું તારી પત્નીની સામે તારું બધું રહસ્ય ખોલી શકું છું. જીજાજી વારંવાર સફાઈ આપતા રહ્યા, તું ખોટું સમજે છે. નમ્રતા મારા માટે મારી નાની બહેન જેવી છે. હું આવું કેવી રીતે કરી શકું? પરંતુ આલોકે નિર્દયતાથી કહ્યું, તારી સાડીએ જ આ કબૂલ્યું છે અને લગ્નના દિવસે જ્યારે તું મંડપમાં જતા પહેલા મારી પત્નીને મળ્યો હતો, ત્યારે મારા દેવરે તને જાતે જોયો હતો, જ્યારે તે તેની હથેળીમાં તારો હાથ આપ્યો હતો. જો તને વિશ્વાસ ન હોય તો તું તારી પત્નીને પૂછી શકે છે. જીજાજીએ મારી તરફ જોયું. મારી આંખોમાંથી સતત આંસુ પડી રહ્યા હતા. મારો ચહેરો પીળો પડી ગયો હતો. આ જોઈને તેમના ચહેરા પર ગુસ્સો આવી ગયો. તેઓ થોડીવાર વિચારતા રહ્યા અને પછી તેમણે આલોકને કહ્યું, તો હવે તમે લોકો શું ઈચ્છો છો? આલોકે નિર્દયતાથી કહ્યું, જો તું ઈચ્છે છે કે તારી પત્નીને આ બધું ખબર ન પડે તો જે હું કહું તેમ કર. મને તારા ગામની સૌથી મોંઘી જમીન જોઈએ. જીજાજી ચોંકી ગયા. તેમણે કહ્યું, પણ એ જમીન ખૂબ કિંમતી છે. મારા પતિએ હસતા હસતા કહ્યું, હવે મારી પત્નીની પણ કોઈ કિંમત નથી રહી, જ્યારે તે તેનો ઉપયોગ કરી લીધો છે. પણ હું તેને મારા ઘરમાં રાખવા તૈયાર છું. પરંતુ આ માટે તારે મારી શરત માનવી પડશે. નહીં તો હું આખા ગામમાં બૂમો પાડીને કહી દઈશ કે તે લગ્ન પહેલા જ મારી પત્નીને અપવિત્ર કરી દીધી હતી. જીજાજી ઊંડા વિચારમાં પડી ગયા. પછી તેમણે કહ્યું, ઠીક છે, હું તને એ જમીન આપવા તૈયાર છું, પણ હમણાં તેના કાગળો મારી પાસે નથી. હું આવતીકાલે તને એ કાગળો આપી દઈશ. બલકે હું તો મારા ગામની બધી કિંમતી જમીનો તારા નામે કરવા તૈયાર છું. આ સાંભળતા જ મારા પતિના ચહેરા પર આશ્ચર્યજનક ખુશી છવાઈ ગઈ. પરંતુ ત્યારે જ જીજાજીએ કહ્યું, પણ મારી પણ એક શરત છે. જો તું મારી શરત માને તો હું તને મારા ગામની બધી જમીનનો કાગળો આપી દઈશ. આમાં તારો જ ફાયદો થશે. આલોકને લાગ્યું કે કોઈ નવો ખેલ શરૂ થયો છે. તેણે શંકાસ્પદ અવાજમાં કહ્યું, કેવી શરત? જીજાજી ત્યારે મારી તરફ આગળ વધ્યા. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને ગંભીર અવાજમાં કહ્યું, નમ્રતા શરૂઆતથી જ મારા માટે ખૂબ પ્રિય રહી છે. હું ઈચ્છું છું કે હું ફરી એકવાર તેની સાથે લગ્ન કરું, જૂની યાદોને તાજી કરું. હમણાં જ તો તારા લગ્ન થયા છે, તો રૂમનું વાતાવરણ પણ નવું હશે. એટલે હું ઈચ્છું છું કે હું આવતીકાલે તારા ઘરે આવું અને નમ્રતા સાથે યાદગાર પળો વિતાવું. હું ફક્ત એક જ વાર આવીશ, આવતીકાલે જમીનના કાગળો સાથે, પણ હું આખો દિવસ નમ્રતા સાથે તેના રૂમમાં રહીશ. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને વિશ્વાસ ન થયો કે મારા જીજાજી આટલા નીચા નીકળશે. તેઓ પણ એ આલોકનું સમર્થન કરી રહ્યા હતા. હું વધુ રડવા લાગી, પણ આલોક આ શરત માનવા તૈયાર થઈ ગયો.
અને મને ઘરે લઈ આવ્યો. આખી રાત હું તણાવમાં રહી. હું વિચારતી રહી કે હું આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકતી નથી, બલકે દરરોજ નવી મુશ્કેલીમાં ફસાતી જાઉં છું. મને લાગવા લાગ્યું કે હવે જીવવાનો કોઈ અર્થ નથી રહ્યો. હું મારું જીવન લેવા માંગતી હતી, પણ આ ઘરમાં હું શાંતિથી મરી પણ શકતી નથી. સવાર થતાં જ ઘડિયાળની સોય ઝડપથી દોડવા લાગી અને જોત જોતામાં સવારે બરાબર 10 વાગ્યે જીજાજી અમારા ઘરે આવી પહોંચ્યા. તેમના હાથમાં જમીનના કાગળો હતા. કાગળો જોઈને મારા સાસરિયાના બધા લોકોના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા. આ ગામની 6-7 કિંમતી જમીનોના કાગળો હતા. જીજાજીએ કાગળો આલોકને આપતા પહેલા કહ્યું, તને તારી શરત યાદ છે? મારા પતિએ કહ્યું, હા મને યાદ છે. પછી જીજાજીએ કહ્યું, તો મારી નમ્રતાને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવે. મારી જેઠાણી તરત બોલી, હા તમે પહેલા આ કાગળો અમને આપી દો, હું હમણાં જ નમ્રતાને તૈયાર કરી દઉં છું. તેમણે મને રૂમમાં લઈ જઈને સંપૂર્ણ રીતે નવી નવેલી દુલ્હનની જેમ સજાવી. મારી આંખોમાં આંસુ ભરાયેલા હતા, પણ મારો અવાજ જાણે ક્યાંક ખોવાઈ ગયો હતો. પછી જેવી જેઠાણી મને તૈયાર કરીને રૂમમાંથી બહાર જવા લાગી, જીજાજીએ કાગળો આલોક અને જેઠાણીને સોંપી દીધા. તેઓ બંને ખૂબ ધ્યાનથી એ કાગળો જોવા લાગ્યા. ત્યારે જીજાજી મારા રૂમમાં આવી ગયા. હું ડરના માર્યા દરવાજા તરફ ભાગી અને રડતા રડતા મારી જેઠાણીને કહ્યું, ભાભી પ્લીઝ મારી સાથે આવું ન કરો. પણ મારી જેઠાણીએ મને જબરજસ્તી રૂમની અંદર ધકેલવાનો પ્રયાસ કર્યો. ત્યારે જીજાજીએ મારો હાથ પકડી લીધો અને બીજા હાથથી મારી જેઠાણીનો હાથ પણ ચુસ્ત રીતે પકડી લીધો. એક પળમાં જ જીજાજીએ મને ઝટકો મારીને બહાર ફેંકી દીધી અને મારી જેઠાણીને અંદર ખેંચીને ઝડપથી રૂમનો દરવાજો બંધ કરી દીધો. હું આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. હું બહાર ઊભી રહીને સ્તબ્ધ થઈ ગઈ, પણ અંદરથી મારી જેઠાણીની ચીસો સતત આવી રહી હતી. હું ધીમે ધીમે પરિવારના બાકીના લોકો તરફ આગળ વધી. જેવું તેમણે મને જોઈ, તેઓ ચોંકી ગયા અને બોલ્યા, તું અહીં છે? તો અંદર કોણ ગયું? મેં કાંપતા અવાજે કહ્યું, ભાભી અંદર ગયા છે. આ સાંભળીને બધાના ચહેરા ફીકા પડી ગયા, જાણે કોઈએ તેમના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. ત્યારે જ મારી સાસુ અને દેવરાણી દોડતા રૂમના દરવાજે પહોંચી. તેમણે જોર જોરથી દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું અને ચીસો પાડીને બોલ્યા, હરામજાદા દરવાજો ખોલ, હું તને જીવતો નહીં છોડું. મારી પત્નીને છોડ. પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ફક્ત મારી જેઠાણીની ચીસો સંભળાતી હતી, જે સતત વધુ તીવ્ર થતી જતી હતી. હું સ્તબ્ધ ઊભી હતી અને બાકીના ઘરવાળા પણ આશ્ચર્યમાં હતા. લગભગ 1 કલાક પછી જીજાજીએ રૂમનો દરવાજો ખોલ્યો. મારી જેઠાણી દોડતી બહાર આવી અને રડતા રડતા પોતાની માતાને વળગી પડી. જીજાજીએ મારી જેઠાણીને જોતા હસતા કહ્યું, જો હવે તારી પત્ની પણ અપવિત્ર થઈ ગઈ છે, હવે તેનો પણ કોઈ ઉપયોગ નથી રહ્યો. પણ મારી જેઠાણીએ રડતા રડતા કહ્યું, આ માણસ જૂઠું બોલે છે, આણે મારી સાથે કંઈ જ નથી કર્યું. હું ચોંકી ગઈ અને બોલી, દીદી જો એવું છે તો તું આટલું જોર જોરથી કેમ ચીસો પાડતી હતી? મારી જેઠાણીએ કહ્યું, અરે હું તો દરવાજો ખોલવા માટે ચીસો પાડતી હતી. જીજાજીએ ફરી ખડખડાટ હસીને કહ્યું, કેમ જૂઠું બોલે છે? બધાને કહે ને કે હવે તું પણ અપવિત્ર થઈ ગઈ છે, તારી ઇજ્જત પણ હવે નથી રહી. આ સાંભળતા જ મારા દેવરનો ગુસ્સો ભડકી ઉઠ્યો. તે ઝડપથી જીજાજી તરફ આગળ વધ્યો અને તેની કોલર પકડવા જતો હતો કે જીજાજીએ ઠંડા અવાજમાં કહ્યું, અરે તું કેમ ગુસ્સે થાય છે? મેં તને બધી જમીન જાયદાદના કાગળો સોંપી દીધા છે, હવે તો તારી ચાંદી જ ચાંદી છે. નમ્રતા મને પસંદ ન આવી તો શું થયું? અહીં આવ્યા પછી મારું મન બદલાઈ ગયું. મને રીતા પસંદ આવી ગઈ એટલે મેં તેનો ઉપયોગ કર્યો. પણ મારી જેઠાણી વારંવાર ચીસો પાડીને કહેતી હતી, આ માણસ જૂઠું બોલે છે, આપણે મારી સાથે કંઈ જ ખોટું નથી કર્યું. હું એક પગલું આગળ વધી અને બોલી, રીતા દીદી હવે તારે સંપૂર્ણ સચ્ચાઈ કહેવી પડશે. હવે છુપાવવાનો કોઈ અર્થ નથી. જ્યારે મારી પવિત્રતાની કસોટી કરવામાં આવી હતી, તો તારી પણ કસોટી થશે. મારી સાસ પણ પોતાની દીકરી તરફ ફરી અને ગંભીર અવાજમાં બોલી, દીકરી જો કંઈ થયું હોય તો મને કહી દે, હું તારી માં છું. પણ મારી જેઠાણી સતત રડતા રડતા કહેતી હતી, હું સાચું કહું છું, આ માણસ જૂઠું બોલે છે, તમે લોકો મારી વાત કેમ નથી સમજતા? હું બોલી, થોભો, આ વાતની સચ્ચાઈ હવે સાબિત થઈ જશે. મારી પાસે એક રસ્તો છે જેનાથી ખબર પડી જશે કે દીદી પવિત્ર છે કે અપવિત્ર. આમ કહીને હું ઝડપથી દોડી અને બળતા કોલસા લઈ આવી. પછી તેને જમીન પર મૂકીને બોલી, દીદી તારે આ બળતા
અંગારા ઉપર ચાલીને તારા પતિ સુધી જવું પડશે. જો તારા પગ બળે તો તું અપવિત્ર છે અને ન બળે તો તું પવિત્ર છે. મિત્રો, આગળનો ભાગ જોવા માટે કોમેન્ટ જરૂર કરો અને લાઈક કરો. નમસ્કાર, ફરી મળીએ આગલા એપિસોડમાં.